ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસની અંદર સૌથી મોટું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કામગીરી દરમિયાન અત્યાર સુધી 102 એકર જેટલી જમીન ખાલી કરવામાં આવી છે, જેના ઉપરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે અને આખા દબાણો દૂર કરવા પાછળ લગભગ 58 કરતાં વધારે જીસીબીનો ઉપયોગ કરી અને દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતનું ગીર સોમનાથ એ ભગવાન મહાદેવના નામથી, ભગવાન સોમનાથ મહાદેવના મંદિરથી ખૂબ જ ચર્ચિત છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ સોમનાથ મંદિરે પોતાની ડિમોલિશનની કામગીરીને લઈને પણ ચર્ચામાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસની અંદર સૌથી મોટી ડિમોલિશનની કામગીરી જે છે તે છેલ્લા 3 દિવસની અંદરથી હાથ ધરવામાં આવી છે। આ ડિમોલિશનની કામગીરી દરમિયાન લગભગ 58 કરતાં પણ વધારે જીસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે સાથે 70 કરતાં પણ વધારે ટ્રેક્ટરનો ઉપયોગ કરીને દબાણો દૂર કરવામાં આવ્યા છે। જોકે છેલ્લા 3 દિવસની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો સોમનાથ મહાદેવના મંદિરની આસપાસની જગ્યાઓ ઉપર લગભગ 102 એકર એટલે કે 320 કરોડ રૂપિયાની કિંમતની જગ્યાઓ ઉપર જે ગેરકાયદેસર દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે। આ દબાણો દૂર કરતી વખતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપી સહિતના તમામ અધિકારીઓની સાથે એસઆરપીની ટીમ પણ ત્યાં હાજર હતી। આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે પ્રકારે જિલ્લા એસપી દ્વારા તમામ વિસ્તારોની અંદર અને જિલ્લાઓની અંદર વ્યવસ્થાપૂર્વક બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ તમામ બંદોબસ્ત અને વ્યવસ્થાને લઈને જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળો। વેરાવળ અને પ્રભાસ પાટણ બંનેમાં અમારો બંદોબસ્ત જે છે મજબૂત અને પૂરતા અધિકારીઓ કર્મચારીઓ સાથે ચાલુ છે। આજે અમે અત્યારે સાંજે ફૂટ પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારોમાં, પ્રભાસ પાટણના વિસ્તારોમાં પણ કર્યું છે। લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે, સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે। અમે ઓલરેડી 8-10 જણાને એ બાબતે ડિટેન કર્યા છે, એની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો, સાયબર ટીમો બધી એક્ટિવ છે। કંઈ પણ પ્રશ્ન હોય, એ લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે, એમની સુરક્ષાની જવાબદારી અમારી છે। કોઈને કાંઈ પ્રશ્ન હોય પોલીસને રજૂઆત કરશે, પોલીસ એની સામે કાર્યવાહી કરશે। જે લોકો લો અબાઇન્ડિંગ સિટીઝનમાં નથી આવતા એમને ચોક્કસ ડરવાની જરૂર છે અને એ અમે એની સામે કડકાઈથી કાર્યવાહી કરશું। સર, 2 દિવસ દરમિયાન પ્રથમ દિવસે જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે અમુક લોકો અવરોધરૂપ બન્યા હતા, કેટલા લોકોને ડિટેન કર્યા, કેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો, શું કાયદાકીય કાર્યવાહી આવી? અમે કુલ 150 કરતાં વધારે લોકોને ડિટેન કર્યા છે અને એમાંથી અમે ટોટલ 80 કરતાં વધારે લોકો સામે ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે અને એને ઓફિશિયલી અરેસ્ટ કરી અને જે કાયદેસરની આગળની કાર્યવાહી છે એ ચાલુ છે। એ સિવાય જે લોકો ડિટેન કરેલા હતા એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈને અને એમને જવા દીધા છે। અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે, જે સામાજિક આગેવાનો બીજા પણ છે, એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ લો એન્ડ ऑर्डर प्रॉब्लम नहीं। परिस्थिति संपूर्णपणे कंट्रोल में है। 102 एकड़ जगह जो थी हमने खुली करवाई, वहाँ पे 9 जितने रिलीजियस स्ट्रक्चर्स थे और 45 ऐसे स्ट्रक्चर है जहाँ पे वो हम टेम्पररी कोई रहता हो, मुसाफरखाना जैसा आप बोल सकते हो, धर्मशाला बोल सकते हो, मुसाफरखाना इसे सब जगह वो यहाँ पे थे। और ये पूरा ड्राइव हमने उनको, हमारे एसडीएम जो वेरावल है उन्होंने उनको एक नोटिस जो लैंड रिकॉर्ड के अंतर्गत दिया होता 200 दिन के अंतर्गत, और 15 दिन में ये जगह खाली करने को बोला था और उन्होंने जगह खाली नहीं की, इसलिए हमारे तहसीलदार ने जाके पूरा पंचनामा किया, उनको समझूत किया कि आपको 24 घंटे में ये खाली करना है। फिर भी उनकी तरफ से कोई रिस्पॉन्स ना आने की वजह से आज सुबह 5:30 को हमने पूरी फोर्स के साथ ये जगह खाली करवाई है। डिमोलिशन पूरा हो गया है, मलबा पड़ा हुआ है, वो 2 दिन में हम क्लियर करवा देंगे। सर, क्या क्या चैलेंजेस आई इस पूरे डिमोलिशन? ये बहुत पुराना एनक्रोचमेंट था और इसलिए थोड़ा लोगों को समझाने में हमें ये रहा कि भी उनके पास कोई डॉक्यूमेंट भी नहीं है और वो हर जगह पे वो हार भी गए हैं केस, लेकिन फिर भी क्या पुराना कब्जा था तो छोड़ने में थोड़ा इश्यू तो होता ही है, तो उनको वो समझाने में थोड़ी दिक्कत आई। और दूसरे जो लोगों को, उनको भी ऐसा था कि ये तो ऑफिशियल कायदे से की जगह है, तो उनको भी जरा हमें ये समझना पड़ेगा ऐसा कुछ नहीं है, गवर्नमेंट लैंड है और हम ड्यू प्रोसेस फॉलो करके ये करवा रहे हैं। सर, अंदाजन इस जमीन की क्या कीमत हो सकती है? 320 करोड़ हम कह सकते हैं कि सोमनाथ और सामने पूरा दरिया है और सोमनाथ मंदिर के बिल्कुल बाजू में ये जगह है। ગુજરાત સરકારની આ કાર્યવાહી થઈ રહી છે, જે કાર્યવાહીને લઈને કેટલાક લોકો અભિનંદન પણ પાઠવી રહ્યા છે કે સરકાર દ્વારા ઉચિત કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે।
પરંતુ સરકાર દ્વારા અત્યાર સુધી કાર્યવાહી ન હાથ ધરવામાં આવી તેનું કારણ શું? આ તમામ વાતોને લઈને સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, જેને લઈને સરકાર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જવાબ આપવામાં આવી રહ્યો છે કે જે સોમનાથ મંદિર અને મંદિરની આસપાસની જે જગ્યાઓ હતી તે 99 વર્ષે ભાડાપટ્ટે માટે આપવામાં આવી હતી કે જેની દલીલો અને જેના કેસો જે છે તે કોર્ટની અંદર પેન્ડિંગ હતા, પરંતુ કોર્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી। ત્યારબાદ સપ્ટેમ્બર માસની અંદર શરૂઆતના અઠવાડિયાની અંદર આ તમામ જે ગેરકાયદેસર બાંધકામ હતું તેમને નોટિસો આપવામાં આવી હતી। 19 તારીખ સુધીનો સમય આપવામાં આવ્યો હતો અને ત્યાં સુધીની અંદર કોઈ ઠોસ પુરાવા કે દસ્તાવેજી રજૂઆત ન કરવાના કારણે 27 સપ્ટેમ્બરથી ગીર સોમનાથ મંદિરની અંદર એટલે કે સોમનાથ મહાદેવના મંદિરની આસપાસ બાંધવામાં આવેલા ગેરકાયદેસર દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે। જો કે આગામી સમયની અંદર હજુ પણ જેટલા પણ ગેરકાયદેસર બાંધકામ બાંધવામાં આવેલા છે તે બાંધકામો દૂર કરવામાં આવશે તેવી પણ ખાતરી જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપી દ્વારા આપવામાં આવી રહી છે। આપનું શું માનવું છે આ દબાણને લઈને આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો।